આગામી તારીખ 13 ઓગસ્ટના રોજથી હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે, ત્યારે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિર ખાતે ભાવિક ભક્તોની દર્શન માટે સમગ્ર માસ દરમિયાન ભીડ રહે છે. શ્રાવણ માસ દરમિયાન ભાવિક ભક્તોને કોઈ અગવડ ન પડે અને શાંતિપૂર્વક દર્શન થઈ શકે તે માટે તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે. મંદિર અને તેની આસપાસના પરિસર ખાતે સુરક્ષા અને સલામતી જળવાય તે માટે જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને મીટિંગ જિલ્લા કલેક્ટર કચેરી ઈણાજ ખાતે યોજાઈ હતી. કલેક્ટરે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાવિક ભક્તોને મંદિરમાં દર્શન અને સલામતી બાબતે કોઈ અગવડ ન પડે તે માટે તંત્ર દ્વારા કરવામાં આવનાર વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. ભાવિક ભક્તોને મંદિર તરફ આવવાના માર્ગમાં ટ્રાફિકની અગવડ ન પડે, ભીડમાં કોઈ દર્શનાર્થીને સ્વાસ્થ્યની સમસ્યા સર્જાય તો આરોગ્યની ફર્સ્ટ એઇડ સારવાર મળી શકે તે માટે ડેસ્ક, સલામતી અને પૂછપરછ માટેનું ડેસ્ક, પ્રસાદ અને ભોજન સહિતની વ્યવસ્થા અંગે ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી જેવી કાકડિયા, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ તથા મંદિર ટ્રસ્ટના અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા. અહેવાલ પ્રકાશ કારાણી, આઝાદ મીડિયા લાઈવ, વેરાવળ.